हार्दिक स्वागत છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। સાબરકાંઠા જિલ્લાના ઈડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરી તેમજ મોબાઈલ ચોરીના ગુના ઉકેલી ચોરી સમને મુદ્દામાલ સાથે પકડી પાડતી હિંમતનગર બી ડિવિઝન પોલીસ। સાબરકાંઠામાં નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠાનાઓએ સાબરકાંઠા જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ, ઘરફોડ ચોરી તેમજ મોબાઈલ ચોરીના ગુના અટકાવવા સારું તથા અનડિટેક્ટ ગુના શોધી કાઢવા સારું સૂચના આપેલ હોય, જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી A.K. પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર R.T. ઉદાવત તથા પોલીસ સ્ટાફના માણસોએ આ દિશામાં સતત વોચ તપાસમાં કાર્યરત રહેલ। તારીખ 14/7/2024 રોજ અમુ પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ યશવંતસિંહને ખાનગીરાએ બાતમી હકીકત મળેલ કે એક ઇસમ જેણે બદને લાલ કલરની અડધી બાયની ટી-શર્ટ તેમજ કમરે કાળા કલરનું લોઅર પહેરેલ છે, જે રિક્ષા લઈને ઈડરથી હિંમતનગર તરફ આવે છે, જેની પાસે ચોરીના મોબાઈલ ફોન છે। જે હકીકત આધારે હિંમતનગર ધાંધા ફાટક પાસે છૂટાછવાયા ગોઠવાઈ ગયેલ અને ઉપરોક્ત હકીકતવાળો ઇસમ રિક્ષા લઈને આવતા સદરી ઇસમને રિક્ષામાંથી નીચે ઉતારી તેનું નામ ઠામ પૂછતા પોતે પોતાનું નામ અલ્તાફ ઉર્ફે અલતુડી ઇન્દ્રિશભાઈ મેનન, ઉંમર વય 22, રહેવાસી રોયલ સોસાયટી RTO પાસે સાબરગઢ તાલુકા હિંમતનગર જિલ્લા સાબરકાંઠાનું હોવાનું જણાવતા સદરી ઇસમની અંગ ઝડપી કરતા લોયરના બંને કિસ્સામાંથી 5 મોબાઈલ તેમજ એક ચાંદીનો કંદોરો મળી આવેલ, જેના આધારે પુરાવા બાબતે સદર ઇસમની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા પોતે સદર મોબાઈલ ઈડર હિંમતનગર હાઈવે ઉપરથી નવીન બનતા કોમ્પ્લેક્સમાંથી તેમજ ચાંદીનો કંદોરો હિંમતનગર ઈડર હાઈવે ઉપર આવેલ ફેક્ટરીની ઓરડીમાંથી ચોરી કરેલ હોવાની હકીકત જણાવતો હોય, જે બાબતે ઈડર પોલીસ સ્ટેશન પાર્ટ A BNS કલમ 331(3)(4) 305 મુજબ તથા ઈડર પોલીસ સ્ટેશન પાર્ટ A BNS 303(2) મુજબના ગુના નોંધાયેલ હોય, જે ગુના કામે આરોપીએ BNS કલમ 35(1)(e) 106 મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે। આમ ઘરફોડ ચોરી તેમજ મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ચોરી સમને મુદ્દામાલ સાથે પકડી પાડતી હિંમતનગર બી ડિવિઝન પોલીસ। ગુનાના કામે રિકવર કરેલ મુદ્દામાલ ટેકનો સ્પાર્ક કંપનીનો મોબાઈલ ફોન કિંમત 7,500, આઈટેલ કંપનીનો પિસ્તા કલરનો મોબાઈલ ફોન કિંમત 7,000, વિવો કંપનીનો Y21 મોબાઈલ ફોન કિંમત 10,000, આઈટેલ કંપનીનો વાદળી રંગનો મોબાઈલ ફોન કિંમત 3,000, સેમસંગ કંપનીનો J7 મોબાઈલ ફોન કિંમત 3,000, ચાંદીનો કંદોરો નંગ 1 કિંમત 4,500, બજાજ CNG રિક્ષા GJ09AX 2359 કિંમત 50,000, કુલ મુદ્દામાલ સાથે 85,000। આરોપીનો ગુનાહિત ઇતિહાસ, જેમાં હિંમતનગર ગ્રામ પોલીસ સ્ટેશન પાર્ટ નંબર ઇપિકો કલમ 457-380, હિંમતનગર ગ્રામ પોલીસ સ્ટેશન પાર્ટ નંબર ઇપિકો કલમ 188, હિંમતનગર ગ્રામ પોલીસ સ્ટેશન પાર્ટ નંબર પ્રોહી કલમ 65A, હિંમતનગર ગ્રામ પોલીસ સ્ટેશન એ પાર્ટ નંબર MP એક્ટ 185 મુજબ આ કેસની કામગીરી કરનાર અધિકારી કર્મચારી, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર R.T. ઉદાવત, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ, રૂમાલસિંહ, જિગ્નેશ કુમાર, સુરેશભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ, યશવંતસિંહ, હિતેશ કુમાર, રમણભાઈ, નિકુલસિંહ, મહેન્દ્રસિંહ, આસિસ્ટન્ટ લોકરક્ષક કીર્તિરાજસિંહ, કિરીટસિંહ। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સાબરગઢ રિપોર્ટર શાહબુદ્દીન શિરોયા, જિલ્લા સાબરકાંઠા।